અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગ અને જીવલેણ હુમલાની ઘટનાથી સનસનાટી ફેલાઈ છે। પ્રેમ સંબંધની અદાવતને કારણે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને હુમલો કર્યો હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે। પોલીસે 3 આરોપીઓને ઝડપીને હથિયારો અને વાહન કબજે લીધા છે। અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 ફેબ્રુઆરીના રોજ બપોરે અંદાજે 12 વાગ્યે ઉગતી બેંગ્લોર સામે બાલાજી 4 રસ્તા ચાંદલોડિયા ખાતે જીવલેણ હુમલો થયો હતો। ફરિયાદી પ્રકાશભાઈ દેસાઈ પોતાની એક્ટિવા પર પસાર થતા હતા ત્યારે આરોપીએ પૂર્વ આયોજિત રીતે તેમનો પીછો કર્યો હતો। 4 વ્હીલર ગાડીથી એક્ટિવાને ટક્કર મારી તેમને નીચે પાડી દેવામાં આવ્યા। આરોપી મોન્ટુભાઈ ધમેરભાઈ દેસાઈએ દેશી બનાવટના કટ્ટાની 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। સાથે જ ફાયરિંગના જમણા પગના ભાગે લોખંડના હથોડાથી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી। સહઆરોપી અંકુરજી જક્ષીજી બાપુજી ઠાકોરે લાકડી વડે અને પીટુકુમાર દિનેશભાઈ નાઈએ બેઝબોલ ધોકાથી હુમલો કર્યો હતો। હુમલા બાદ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ફરિયાદી અને આરોપીની પિતરાઈ બહેન વચ્ચે પ્રેમ સંબંધ હોવાને કારણે અદાવત રાખવામાં આવી હતી। અગાઉ સામાજિક સમાધાન થયેલું હોવા છતાં આરોપીએ કાવતરું રચીને હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે। સજી સોલાનો એક બનાવ બન્યો હતો 15 તારીખે આરોપીની ધરપકડ કરવામાં આવી। શું બનાવ હતો, કોની ધરપકડ, આરોપીનો બેકગ્રાઉન્ડ શું અને કયા કારણોસર બનાવ બન્યો? ગઈ તારીખ 15/2/26ના રોજ સોલા પોલીસ સ્ટેશનની અંદર એક બનાવ બનવામાં આવે છે, જેમાં હકીકત એવી છે કે દેશી કટ્ટાથી ફાયરિંગ કરી લાકડીના હથોડાથી આ કામના ફરિયાદીને માર મારતા આ કામના આરોપી જે છે અત્યારે અમે જેને એરેસ્ટ કરેલા છે એમની ઓળખીતાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય આ અદાવતથી કામ રાખી અને આ કામના આરોપી જે છે મોન્ટુભાઈ ગેમરભાઈ દેસાઈ અને અન્ય આરોપી છે કુંવરજી જક્ષીભાઈ ઠાકોર અને પિન્ટુભાઈ દેવજીભાઈ ન્યાય, આ 3 આરોપીના હકીકત આધારે વાડજ 4 રસ્તાથી હકીકત આધારે સોલા પોલીસ સ્ટેશન તેમને ધરપકડ કરી છે અને હાલની તપાસ અમે ચલાવી રહ્યા છીએ। હથિયાર ક્યાંથી લેવાતા? અમને તેમની પાસેથી જે હથિયાર રિકવર કરેલું છે હાલ એમના અમે રિમાન્ડ લેવાના છે। રિમાન્ડ દરમિયાન હથિયાર ક્યાંથી લાવ્યા હતા, કોને આપ્યું હતું, કેવી રીતે હથિયાર તેમની પાસે આવ્યું એ તપાસનો વિષય છે ને જે તપાસ હાલ સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચલાવી રહ્યા છે। ખાલી બનાવવાના હતા કે હત્યા કરવાના? હાલ તો હત્યા કરવાની ઈરાદે 307 લાગેલી છે જૂની કલમ પ્રમાણે, એટલા માટે હત્યા કરવાની ઈરાદે આપ્યા હતા। એની સંપૂર્ણ સોલા પોલીસ સ્ટેશન ઊંડાણપૂર્વક વૈજ્ઞાનિક ઢબે બધા સહયોગિક પુરાવા લઈ અને અમે તપાસ ચલાવી રહ્યા છીએ। કોનો સંબંધ, કોની સાથે પ્રેમ સંબંધ હતો, શું વાંધો પડ્યો? આ કામના આરોપીના ઓળખીતાની જે દીકરી છે એમની સાથે આ કામના ફરિયાદીના પ્રેમ સંબંધ હતો। એ લોકો અગાઉ આ દીકરીને લઈ ગયેલા, માટાની અદાવત રાખી અને આ પ્રકારનું અદાવત રાખીને એમના પર હુમલો કરવામાં આવેલ છે, જે હકીકતે ફરિયાદ દાખલ થયેલી છે અને હાલ એ હકીકતના આધારે સોલા પોલીસ સ્ટેશન ફરિયાદ ચલાવી રહ્યા છે અને તપાસ ચલાવી રહ્યા છે। સાહેબ, આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે, કેટલા સમયથી આવું પ્લાનિંગ કરીને રાખ્યું હતું? આ કામના જે મોન્ટુભાઈ છે એ પોતે કોઈ એવા ક્રિમિનલની અંદર છે એને તપાસ અમે કરી રહ્યા છીએ, પણ પોતાની ઓળખીતાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય અને એની અદાવત રાખી અને આ પ્રકારનું એમને કૃત્ય કર્યું છે। જે મોન્ટુ છે પોતે મકાન લે વેચતું અને મકાન ભાડે આપવાનું કામ કરી રહ્યા છે। અન્ય આરોપી છે એ રિક્ષા ડ્રાઇવિંગ છે, જે બીજો છે અંકુરજી છે, અને પિન્ટુભાઈ જે ન્યાયી છે એ પોતે એસી ફિટ કરવાનું કામ કરી રહ્યા છે અને એમના ગુનાહિત ઇતિહાસ શું છે, ક્યાં ક્યાં ફરેલા, કેવી રીતે પ્રાણ બળગે, બધો તપાસનો વિષય છે અને જેની તપાસ હાલ સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે। સર, કેટલા સમયથી રેકી કરતા હતા? કારણ કે બંને મૂળ પાટણ જિલ્લાના રહેવાસી છે, અમદાવાદ આવી અને અસોલ્ટ કરવામાં આવ્યું, કેટલા સમયથી રેકી કરતા હતા, શું પ્લાનિંગ હતું તે લોકો? તપાસમાં એમને 2-3 દિવસથી આની રેકી કરતા તેવું બહાર આવેલ છે અને જે રેકીના આધારે એટલે અમે તમામ પાસાઓ લઈ રેકી ક્યારે કરી, કેવી રીતે કરી, અન્ય આરોપી કોણ છે એ બધાની તપાસો અમે ચલાવી રહ્યા છીએ। સાહેબ, આ જે આરોપીઓ છે એમનો ઈરાદો હત્યાનો હતો કે ડરાવવાનો હતો? જે 300 હાથે લઈને મારી નાખવાનો જ ઈરાદો છે। એમને ફાયરિંગ બી કર્યું છે અને પોતે જાણે છે કે કોકના ઉપર ફાયરિંગ કરીએ તો મૃત્યુ નિપજી શકે છે, એટલે અમે એ પ્રકારની ફરિયાદ દાખલ લઈને હાલ તપાસ ચલાવી રહ્યા છીએ। સાહેબ, મોન્ટુ જે છે મુખ્ય આરોપી, તેનો અગાઉ ગુનાહિત ઇતિહાસ ખરો? મોન્ટુનો હાલ ગુનાહિત ઇતિહાસ અમારા ધ્યાન પર નથી આવ્યો, પણ અમે અમારી રીતે અન્ય જગ્યાએથી તપાસ એકઠી કરી રહ્યા છીએ કે અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે નથી, અને અમે બધી તપાસ કરી અને આપને જણાવીશું। ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।